વેલકમ ટુ વેબ સંકુલ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું વિશાલસિંહ સોલંકી એકવાર ફરીથી આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે પ્રમાણે સિરીઝ જોઈ રહ્યા છે એ પ્રમાણે તમે જોઈ શકો છો આજે લેક્ચર નંબર 10મો છે. એટલે કે સતત તમે સમજી શકો છો કે 10 લેક્ચરની અંદર ઘણા બધા એવા એમસીક્યુઝ આપણે સોલ્વ કરી દીધા છે. ખાસ કરીને કોના ઉપર ફોકસ છે? ખાસ કરીને રેલવે, એનટીપીસી, એએલપી, ગ્રુપ ડી આ બધા ઉપર ફોકસ કરવાનો મિત્રો આપણે પ્રયત્ન કર્યો છે. સ્ટેટિક જીકે છે અને આમ જોવા જઈએ તો યુટ્યુબની અંદર દરેક માટે ફ્રી છે ને એટલા જ માટે આને ફ્રી એક્સપ્રેસ બેચ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કયો પોર્શન છે? સ્ટેટિક જીકે છે. જનરલી તહેવારો, નૃત્યો, મહાનુભાવો, અલગ અલગ ટોપિકો લઈને આજે આપણે આવતા હોઈએ છીએ. આજના ટોપિકની ચર્ચા કરીએ એના પહેલા એકવાર મિત્રો હાજરી પુરાવી દેજો તમે. બરાબર, જેટલા મિત્રો હાજર હોય એકવાર હાજરી પુરાવી દેજો. એકવાર એ પણ મને કન્ફર્મેશન આપી દેજો કે ઓલ ઇઝ વેલ. બરાબર, એ પણ મને કન્ફર્મેશન મિત્રો આપી દેજો ઓલ ઇઝ વેલ, ઓડિયો વિડીયો બધું ક્લિયર છે કે નહીં. અને પછી આપણે મિત્રો આગળ ચર્ચાઓ કરીએ. ચલો જલ્દીથી. ચલો મિત્રો વાત કરીએ તો તમને ખબર છે એક સ્માર્ટ કોર્સ વેબ સંકુલ દ્વારા એક ડિઝાઇન કરેલો છે, વ્યવસ્થિત સ્માર્ટ કોર્સ. તમને ખબર છે કે હમણાં ભરતી આવી ચૂકી છે. કેટલાની ભરતી છે? 32,000 કરતા વધારે. 32,000 કરતા વધારે જે છે 32,000 કરતા વધારે ભરતીઓ મિત્રો આવી ચૂકી છે. અને આ જ ભરતીની અંદર 32,000 કરતા વધારે 32,000 કરતા વધારે સંખ્યા છે પોસ્ટની. અને ગુજરાતની અંદર લગભગ 4,000 કરતા વધારે આ પોસ્ટ છે. તો આ સુવર્ણ મોકો મિત્રો આપણા માટે ગણી શકાય. જે મિત્રોને સ્માર્ટ કોર્સ લેવાની ઈચ્છા હોય તો અહીંયા અલગ અલગ પ્રકારના અહીંયા તમે મિત્રો ઓફર પણ અહીંયા જોઈ શકો છો. જેમ કે મિત્રો જો આની અંદર લાયકાત 10 પાસ છે, કુલ જગ્યાઓ 32,000 છે, પણ ગુજરાતની અંદર કેટલી જગ્યાઓ છે? તો ગુજરાતની અંદર 4,000 જેટલી જગ્યાઓ છે. 3 મહિના માટે, 6 મહિના માટે, 12 મહિના માટે, જેમ તમને અનુકૂળ આવે એવા ટાઈમ પીરિયડ માટે લઈ શકો છો. મોસ્ટ ઓફલી સુટેબલ જે છે એ 6 મહિના અને 12 મહિના માટે છે. હા, કદાચ તમે બધું ક્લિયર કરી દીધેલું હોય, બધું વાંચી લીધું હોય તો કદાચ રિવિઝનના સંદર્ભે મિત્રો તમે શું કરી શકો છો? આ 3 મહિનાનો કોર્સ તમે પરચેસ કરી શકો છો. પરંતુ જો પહેલી જ વાર આ તૈયારી કરતા હોય તો પહેલી વારની જે તૈયારી છે એની અંદર મિત્રો 6 મહિનાનો અને 12 મહિનાનો જે કોર્સ છે એ મોસ્ટ સુટેબલ થતો હોય છે. 6 મહિના માટે 2250 અને 12 મહિના માટે 4500 આપણને દેખાઈ રહ્યો છે. ખાસ કરીને વેલકમ 50, આ જે વેલકમ 50 જે પ્રોમો કોડ છે એ તમે યુઝ કરશો તો તમને 50% ડિસ્કાઉન્ટ થઈ જશે. ક્લિયર છે? ચલો આગળ વધીએ પહેલા પ્રશ્ન તરફ. ચલો, શાહી સ્નાનની વાત કરવામાં આવી છે. શાહી સ્નાન. શાહી સ્નાન નામનું ધાર્મિક સ્નાન એ નીચેનામાંથી કયા તહેવારની મુખ્ય ઘટના છે? તીજ, હોળી, દિવાળી, કુંભ મેળો. ચલો, મને એવું લાગે છે કે આ બહુ ઈઝી કહી શકાય એવો પ્રશ્ન છે અને અત્યારે બહુ ચર્ચામાં પણ છે. અત્યારે એના માટે પણ ચર્ચામાં છે કે હમણાં જ સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે કે આજે જે શાહી સ્નાનની વાત કરે છે અત્યારે સ્નાન કરવું એ હિતાવહ નથી, કારણ કે બેક્ટેરિયાનો ફેલાવો ત્યાં વધુ થઈ ગયો છે. મિત્રો, તીજની વાત થાય છે ના, તીજની વાત નથી થતી. તીજની વાત નથી થતી. તો શું હોળીની વાત થાય છે? મિત્રો, હોળી કયા મહિનામાં આવે છે? આ પણ તમારે યાદ રાખવાનું છે. ફાગણ મહિનામાં આવે છે. ફાગણ મહિનાની અંદર હોળી આવે છે, આ યાદ રાખવાનું ફરજિયાત. ચલો, દિવાળી. દિવાળી પણ નહીં આવે. દિવાળી કયા મહિનામાં આવે? દિવાળી આસો મહિનામાં. આસો મહિનાનો છેલ્લો દિવસ એટલે કે દિવાળી. ક્લિયર છે કે નહીં? સમજાય છે કે નહીં? ક્લિયર? કુંભ મેળો જે છે મિત્રો, કુંભ મેળો પહેલા તો કયા રાજ્યમાં છે મને જરા એ કહી દેજો. રાજ્ય કહી દેજો અને રાજ્યનું જે કેપિટલ છે, જે રાજધાની છે એ પણ મને જરા કહી દેજો. જનરલી હોળી, દિવાળી આ બધા જે તહેવારો છે આખા ભારત, ઉત્તર ભારત, દક્ષિણ ભારત બધી જગ્યાએ ઉજવાતા હોય છે. ચલો, કયું રાજ્ય છે? તો મિત્રો રાજ્ય કયું આવશે? રાજ્ય આવશે યુપી. ચલો, યુપીના સીએમ પણ તમે મિત્રો સર્ચ કરીને મને કહી દેજો. જનરલી આવું બધું હું જ્યારે પૂછું છું ને ત્યારે તમારે મને કોમેન્ટ કરી દેવાની છે. ચલો, સીએમ કોણ છે? આ યુપીના સીએમ કોણ છે? સાથે સાથે યુપીના ગવર્નર કોણ છે? રાજ્યપાલ કોણ છે? એ પણ તમારે મને જણાવી દેવાનું છે. ચલો, રાજધાની શું આવશે મિત્રો કહો તો રાજધાની જે છે, રાજધાની લખનઉ ઇઝ ધ રાજધાની.
અને લખનૌની અંદર 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે લખનૌ ખાતે કોની આગેવાની લીધી હતી? બેગમ હજરત મહેલે આગેવાની લીધી હતી. તો આને રાઈટ આન્સર શું આવશે? રાઈટ આન્સર કુંભ મેળો. આ કુંભ મેળાનું જે સ્નાન છે એને કેવું ગણવામાં આવે છે? આને શાહી સ્નાન ગણવામાં આવતું હોય છે. ક્લિયર છે? આગળ વધી જઈએ. આગળ વધી જઈએ. બીજો સવાલ તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. ચલો બીજો સવાલ. પ્રખ્યાત નૌચંડી મેળો વર્ષમાં એક વખત ખાલી જગ્યા રાજ્યમાં થાય છે. એક રાજ્ય છે અને એ રાજ્યની અંદર વર્ષમાં એકવાર થાય છે. પહેલા તો અહીંયા કેટલી વસ્તુ મહત્વની, જે રાજ્ય આપી દીધેલું છે એની રાજધાની કઈ છે? રાજ્ય એની રાજધાની તમારે જોઈ લેવાની છે. રાજધાની સાથે સાથે એના સીએમ કોણ છે એ પણ જોઈ લેવાના છે. સાથે સાથે વાત કરીએ તો એના રાજ્યપાલ કોણ છે એ પણ જોઈ લેવાના છે. આ ત્રણ વસ્તુ તો ફરજિયાત તમને આવડવી જોઈએ ને આવડવી જોઈએ. ચલો મિત્રો, મને કહી દો કેરળની રાજધાની કઈ છે? કેરળની રાજધાની મને કહી દો તો. તિરુવનંતપુરમ. તિરુવનંતપુરમ કહેવાય છે. મધ્યપ્રદેશની રાજધાની કઈ છે મિત્રો? ભોપાલ મધ્યપ્રદેશની રાજધાની છે. અને ભોપાલ કોને વસાવ્યું છે? તો ભોપાલ વસાવ્યું છે મિત્રો કોને? યાદ કરો તો. યસ, રાજા ભોજે વસાવ્યું છે. રાજા ભોજે ખરેખર એક નગર વસાવ્યું હતું ભોજપુર. રાજા ભોજે ખરેખર એક નગર વસાવ્યું હતું ભોજપુર, પણ આ ભોજપુર અભ્રંશ થતા થતા ભોપાલ બની ગયું. ચલો, તમિલનાડુની રાજધાની કઈ છે? ચેન્નઈ. चेन्नई को माल बेचेगा मुर्गन को. क्लियर? चेन्नई. उत्तर प्रदेश की राजधानी हमणां ज लखी लखनऊ. तो पहलू काम तमारे मित्रों शुं करवानुं? पहला तो राजधानी जेटला राज्यों आवे ने एटला आ वस्तु करी ज देवानी. राजधानी करी देवानी, एना सीएम कोण छे अने एना राज्यपाल कोण छे. चलो आनो जवाब शुं आवे? प्रख्यात नौचंडी नी वात करी छे. जो मित्रों बे राज्यों एवा छे जे दक्षिण भारतना छे, बे राज्यों एवा छे जे उत्तर भारतना छे. तो राइट आंसर यूपी इज द राइट आंसर. यूपी नी अंदर नौचंडी मेळो वर्षमां एक वखत करवामां आवे छे. जनरली आपणे नवचंडी यज्ञ करता होय छे, पण नवचंडी मेळानी वात थाय छे. तो आनी अंदर राइट आंसर यूपी इज द राइट आंसर. क्लियर छे? आगळ वधी जईए. प्रख्यात राजस्थान एक वर्षमां खाली जग्या एटले के राजस्थाननी अंदर एक प्रख्यात मेळो थाय छे पुष्कर मेळो. ए કેટલી વર્ષમાં કેટલી વાર ભરાય છે? કેટલી વાર ભરાય છે? ચલો, રાજસ્થાનમાં વર્ષમાં એક વાર રાજસ્થાનનો એક પ્રખ્યાત મેળો છે પુષ્કર મેળો. એ કેટલી વાર થાય? 3 વાર, 1 વાર, 2 વાર, 4 વાર. રાજસ્થાનની રાજધાની જયપુર છે. સાથે સાથે રાજસ્થાનના સીએમ કોણ છે? રાજસ્થાનના રાજ્યપાલ કોણ છે? આ બે વસ્તુ તો દરેકમાં યાદ રાખવાની. તો કેટલી વાર થાય છે? શું એક વાર થાય છે, 3 વાર થાય છે, 2 વાર થાય છે, 4 વાર? તો આની અંદર રાઈટ આન્સર એક જ વાર થાય છે. આ મેળો એક જ વાર આયોજન થાય છે આની અંદર. ક્લિયર છે? તો આ ધ્યાન રાખજો. પુષ્કરનો મેળો વારંવાર પૂછાય છે, જે રાજસ્થાનમાં આવેલો છે. આગળ વધી જઈએ મિત્રો આપણે. ચલો, નીચેનામાંથી કયા ભારતીય રાજ્યોમાં ડુન્ના પોથુલા પાંડુંગા ઉજવવામાં આવે છે? એક પ્રકારનો તહેવાર છે. દિલ્હી પોલીસની અંદર આ પૂછાયેલો સવાલ છે. દિલ્હી પોલીસમાં પૂછાયેલો સવાલ છે. પહેલા તમે જવાબ આપો એના પહેલા રાજધાની. સીએમ, રાજ્યપાલ. આ કોષ્ટક તો બનાવી જ દેવાનું. ચલો, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ અને તેલંગાણા. ચલો, તેલંગાણાની અંદર આપણને ખબર છે હૈદરાબાદ. ચલો, આસામની રાજધાની કઈ છે? યસ, દિસપુર. હમણાં વચ્ચે દિબ્રુગઢની પણ ચર્ચાઓ હતી, તો થોડુંક તમારે ધ્યાન રાખવાની છે. સાથે સાથે વાત કરીએ તો પશ્ચિમ બંગાળ, એની રાજધાની કોલકાતા. ક્લિયર છે? આમી તમારે ભાલોબાશી. चलो, तमिलनाडु, यस, येन्नपोड़ा. चेन्नई, मुर्गन को बेचेगा माल चेन्नई में. क्लियर है? तो एना सीएम જોઈ લેજો, રાજ્યપાલ જોઈ લેજો. ચલો, શું આવશે આની અંદર? તો રાઈટ આન્સર તેલંગાણા ઇઝ ધ રાઈટ આન્સર.
આનો સાચો જવાબ શું આવશે? આનો સાચો જવાબ તેલંગાણા આવશે. ક્લિયર છે? આગળ વધી જઈએ. છત્તીસગઢના કયા શહેરમાં દર વર્ષે ચંપારણ મેળો ભરવામાં આવે છે? જનરલી ચંપારણ જ્યારે શબ્દ સાંભળીએ છે ને, કદાચ તમે મિત્રો જ્યારે પણ ચંપારણ શબ્દ સાંભળ્યો હશે તો તમને કદાચ યાદ છે ચંપારણ એટલે સીધે સીધું આપજો. અહીંયા આ તો સારું છે, અહીંયા છત્તીસગઢ આપી દીધું છે. જો છત્તીસગઢ ના આપ્યું હોત ને તો મોટા ભાગની પબ્લિક છે ને બિહાર ગણી લેત. કેમ કે એક સત્યાગ્રહ પણ થયો હતો, ચંપારણનો સત્યાગ્રહ. અને કઈ પદ્ધતિ સાથે જોડાયેલો હતો ચંપારણનો સત્યાગ્રહ? 3 કઠિયા પદ્ધતિ. હું સત્યાગ્રહની વાત કરું છું અત્યારે. તીન કઠિયા પદ્ધતિ ખ્યાલ આવે છે કે નહીં? ખાસ કરીને ગાંધીજીને કયું ટાઇટલ આપવામાં આવ્યું હતું? આનાથી બાપુનું ટાઇટલ આપવામાં આવ્યું હતું. ગાંધીજીના 3 કઠિયા પદ્ધતિ એટલે 3/20 ભાગ ઉપર ફરજિયાત કોનું વાવેતર કરવાનું મિત્રો? ઘડીનું વાવેતર કરવાનું. તો કયો રોકડિયો પાક? તો ઘડી. ક્લિયર છે? ચલો, છત્તીસગઢના કયા શહેરમાં બિલાસપુર, રાયપુર, રાયગઢ, કોરના? આ રાયગઢ તો એક તમને કદાચ ખ્યાલ છે એક કિલ્લો છે. ચલો, રાયપુર ઇઝ ધ રાઈટ આન્સર. રાયપુર ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે? આગળ વધી જઈએ. છઠ્ઠો સવાલ. નીચેનામાંથી કયો પશ્ચિમ બંગાળનો સૌથી મોટો મેળો છે? ચલો, પશ્ચિમ બંગાળનો સૌથી મોટો મેળો, એની રાજધાની, રાજ્યપાલ અને સીએમ. ક્લિયર છે? મમતા દીદી. મમતા દીદી પશ્ચિમ બંગાળ સીએમ. બરાબર. તૃણમૂલ કોંગ્રેસ જેને આપણે કહીએ છીએ ટીએમસી. ચલો, પશ્ચિમ બંગાળનો સૌથી મોટો મેળો રાસો મેળા, ગંગા સાગર મેળા, જયદેવ કેન્ડુલી મેળા કે રાંકેલી મેળા? ચલો, કયો મેળો છે? જલ્દીથી કહો મને. તો રાઈટ આન્સર શું આવશે? રાઈટ આન્સર ગંગા સાગર મેળા. ગંગા સાગર જે મેળો જે છે એ એનો સૌથી મોટો મેળો ગણવામાં આવે છે. ક્લિયર? અને આ પૂછાયું છે જો આરઆરસી માં પૂછાયું છે, ગ્રુપ ડી માં. ગ્રુપ ડી 2022 ઇવનિંગમાં પૂછાયેલો સવાલ છે. આ જેટલા પણ પ્રશ્નો આપણે લઈને આવ્યા છે બધા પીવાયક્યુ છે, બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે મિત્રો. નકામા પ્રશ્નો આપણે લાવતા જ નથી. આગળ ચર્ચા કરીને એવું ના હોય કે તમે સમજી લો કે એસએસસી માં પૂછાયો હોય આમાં ના પૂછાય. ભાઈ જીકે એ જીકે છે, જીકે ની કોઈ જાત હોતી નથી. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. જોન બિલનો મેળો ભારતમાં એકમાત્ર મેળો છે જે હજુ પણ બાર્ટન સિસ્ટમ ઉપયોગ થાય છે. બાર્ટન સિસ્ટમ કોને કહેવાય પહેલા હું તમને કહી દઉં. જ્યારે સિક્કાઓ આવ્યા નહોતા બાર્ટન સિસ્ટમને દેશી રીતે કહું તો સાટા પદ્ધતિ પણ કહેવાય. બાર્ટન સિસ્ટમને સીધી રીતે કહું તો સાટા પદ્ધતિ. જો જનરલી અમુક સમાજોમાં હજુ પણ લગ્નમાં સાટા પદ્ધતિ છે. બંને પક્ષના ભાઈ બહેન હોય એ બંનેને એકબીજાના ઘરમાં એક પ્રકારની સેફટી પણ કહેવાય. જો કે એવરીથિંગ હેવિંગ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ, દરેકના ફાયદા ગેરફાયદા હોય. સાટા પદ્ધતિ શું છે? એટલે કે કોઈ એ નામનો વ્યક્તિ છે, અહીંયા બી નામનો વ્યક્તિ છે. એ નામના વ્યક્તિ જોડે એક્સ વસ્તુ છે, બી નામના વ્યક્તિ જોડે વાય વસ્તુ છે. હવે બી નામના વ્યક્તિ જોડે વાય વસ્તુ છે તો બી શું કરશે? હવે બીને જોઈએ છે એક્સ, એને જોઈએ છે વાય, તો એ શું કરશે? તો એકબીજાની વસ્તુ એક્સચેન્જ કરશે. કોઈ ખેડૂત છે, તમે સમજો કોઈ ખેડૂત હોય અને કોઈ કુંભાર હોય. હવે કુંભાર એ માટલા ગળે. હવે કુંભાર જોડે માટલા તો વાસણો તો વધારે છે પણ અનાજ નથી. ખેડૂત જોડે અનાજ છે પણ વાસણો નથી. તો એ શું કરશે? એકબીજાની વસ્તુ ઇન્ટરચેન્જ કરશે. સાટા પદ્ધતિ કહેવાય. હજુ અત્યારે પણ એક એવો મેળો છે કે જે મેળામાં સાટા પદ્ધતિ સિસ્ટમનો ઉપયોગ થાય છે, જેને જોન બિલનો મેળો કહેવાય છે. કયા રાજ્યમાં છે? નાગાલેન્ડ, નાગાલેન્ડ, ત્રિપુરા, આસામ ને મણિપુર. આની રાજધાનીઓ જોઈ લેજો મિત્રો. ચલો, અને રાજધાનીઓ જોઈ લેજો. તો અહીંયા હું આવી રીતે લખીશ: કેપિટલ, રાજધાની, સીએમ, ગવર્નર. ચલો, નાગાલેન્ડની રાજધાની જોઈ લેજો, ત્રિપુરાની રાજધાની જોઈ લેજો, આસામની તો મેં કહી દીધી,
મણિપુરની રાજધાની જોઈ લેજો. ચલો જલ્દીથી. તો શું આવશે આની અંદર? તો આની અંદર આસામ ઇઝ ધ રાઈટ આન્સર. આસામ ઇઝ ધ રાઈટ આન્સર આવશે. જે હજુ પણ કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે મિત્રો? તો બાર્ટન સિસ્ટમનો હજુ પણ ઉપયોગ થાય છે. આગળ વધી જઈએ. હિમાચલ પ્રદેશ રાજ્યમાં નીચેનામાંથી કયો પશુ મેળો ઉજવવામાં આવે છે? હિમાચલ પ્રદેશની રાજધાની જોઈ લેજો. પશુ મેળો કીધો છે. ડુંગરી, મણિમાહેશ, અશ્લિન મેલા કે નલવારી કુંડડી? ચલો શું આવે આની અંદર જોઈ લેજો. ચલો હિમાચલની પહેલા તો રાજધાની જોઈ લો. કઈ રાજધાની હવે મને કહી દો. ચલો તો હિમાચલની બે રાજધાની છે, ઉનાળાની અને શિયાળાની રાજધાની. ઉનાળુ શિયાળુ રાજધાની. ઉનાળુ રાજધાની શિમલા છે અને શિયાળુ રાજધાની ધર્મશાલા છે. ધર્મશાલાનું એક ક્રિકેટ સ્ટેડિયમ પણ બહુ ફેમસ છે મિત્રો, જે હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે. બરાબર. તમે જો એના ચીફ મિનિસ્ટર જે છે સુખવિન્દર સિંઘ છે આમના. અને જે ગવર્નર છે, કોણ છે ગવર્નર ત્યાંના? તો હિમાચલ પ્રદેશના જે ગવર્નર છે એમનું નામ શિવ પ્રતાપ શુક્લા. ચાલો તો ઉનાળુ રાજધાની કઈ છે? શિમલા છે. અને શિયાળુ રાજધાની કઈ છે? ધર્મશાલા છે. ક્લિયર છે? જેમ કે ગુજરાતની રાજકીય રાજધાની તમે જો તો ગાંધીનગર છે. આર્થિક રાજધાની તમે જો તો એ અમદાવાદને કહેવામાં આવે છે. ચલો આમાં રાઈટ આન્સર શું આવશે મને કહો? પશુ મેળો. તો આનો જે રાઈટ આન્સર છે, આનો રાઈટ આન્સર નલવારી કુંડડી ઇઝ ધ રાઈટ આન્સર. નલવારી કુંડડી નામનો એક મેળો જે છે, જે પશુ મેળા તરીકે ઓળખાય છે. એસએસસી સીજીએલમાં પૂછેલો સવાલ છે, ઇમ્પોર્ટન્ટ કહી શકાય. 9મો સવાલ, નીચેનામાંથી કયું શહેર પુષ્કર મેળાના સ્થળથી બહુ નજીક છે? પુષ્કર મેળાના નજીકથી. હવે અલી મેદાબાદ મને ખ્યાલ નથી ક્યાં છે. અજમેર તો રાજસ્થાનમાં છે. પ્રયાગરાજ તો આપણને ખબર છે. અમરાવતી જે છે એ હૈદરાબાદમાં છે. ચલો અલી મેદાબાદ મને બહુ આઈડિયા નથી. તો અહીંયા તો એવું જ લાગી રહ્યું છે અજમેર નજીક હોય. કદાચ અલી મેદાબાદ જે છે રાજસ્થાનમાં હોય તો એ જવાબ આવે. તો સિમ્પલ છે, આની અંદર અજમેર ઇઝ ધ રાઈટ આન્સર આવે. ક્લિયર છે? સમજાય છે? તો આવું કંઈક છે. ચલો આગળ વધી જઈએ. એસએસસી સીજીએલમાં પૂછેલો સવાલ 2021માં પુષ્કર મેળો અને પુષ્કર મેળાની આપણે વાત પણ કરી દીધી. વર્ષમાં એકવાર ભરાય છે. રાજસ્થાનમાં આનો મેળો થાય છે, પુષ્કરનો મેળો. આગળ વધી જઈએ. 10મો સવાલ. 10મો સવાલ, મસ્તાન શાહ વાલીના મંદિરે નીચેનામાંથી કયો મેળો ભરાય છે? મસ્તાન શાહ વાલીના મંદિરે. એસએસસી એમટીએસમાં પૂછેલો સવાલ છે. ચલો પીર બુધાન મેળો, હીરા ભૂમલા મેળો, કરમ મેળો અને ધરનોની ઉર્સ. ચલો સિમ્પલ છે. મુસ્લિમ નામ તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા નામ પણ એ પ્રકારનું છે. આગળ વધી જઈએ. 11મો સવાલ, હરિયાણા આવે એટલે કદાચ 2011ની વસ્તી ગણતરી મુજબ જે નીચું લિંગ પ્રમાણ ગયેલું, મારી છોરી મારા છોરો સે કમ ના હે. હરિયાણા દર વર્ષે કયા મહિને સૂરજકુંડ હસ્તકલા મેળો થાય છે? કયો મહિનો છે? ચલો તો દર વખત કહેતા હોઈએ છે હરિયાણાની રાજધાની મને કહી દો. હરિયાણાની રાજધાની મને કહી દો. હરિયાણાના સીએમ કહી દો અને હરિયાણા રાજ્યપાલ કહી દો. જો સિંગલ હશે ને તો હું અહીંયા કહી દઈશ. હરિયાણાની રાજધાની પહેલા તો ચંદીગઢ છે, આપણને ખબર જ છે. ક્લિયર છે કે નહીં? હરિયાણાની રાજધાની ચંદીગઢ છે. ચલો ચીફ મિનિસ્ટર કોણ છે? નાયબ સિંહ છે. જે નાયબ સિંહ જે છે એ હરિયાણાના ચીફ મિનિસ્ટર છે. અને સાથે સાથે તમે જો ગવર્નર બંદેરુ અથવા તો બાંદરુ, દત્તાત્રેય બાંદરુ અથવા તો બંદેરુ એવું કંઈક નામ છે એમનું. ચલો તો રાઈટ આન્સર ફેબ્રુઆરી મહિનો. આ ફેબ્રુઆરી મહિનાની અંદર
ફેબ્રુઆરી મહિનાની અંદર સૂરજકુંડ હસ્તકલા મેળો, અને આવો જે હસ્તકલા જે પ્રદર્શન વાળો મેળો છે આપણે અહીંયા પણ થાય છે સંસ્કૃતિ કુંજ ખાતે ગાંધીનગરમાં. સંસ્કૃતિ કુંજ ખાતે થાય છે ગાંધીનગરની અંદર મિત્રો. ફેબ્રુઆરી મહિનામાં આ વખતે મારા ખ્યાલથી 21 ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે, બરાબર. 21 ફેબ્રુઆરીથી 2 કે 3 માર્ચ સુધી 10 દિવસ. જલ્લીકટ્ટુ આ બહુ મહત્વનું છે. જલ્લીકટ્ટુ જલ્લીકટ્ટુ એક ખાલી જગ્યા છે જે મુખ્યત્વે તમિલનાડુમાં યોજાય છે. લગભગ સુધી તમને આવડશે. આ પતંગ ઉડાડવાનો તહેવાર છે, કેન્ડલ લાઇટિંગનો ફેસ્ટિવલ છે, આખલાઓને કાબુમાં રાખવાનો ઉત્સવ છે કે ભેંસને લડાવવામાં. તમિલનાડુ છે. પહેલા તો તમિલનાડુમાં એક વસ્તુ તમારે યાદ રાખવી પડશે. શું યાદ રાખવું પડશે તમિલનાડુની અંદર? તો એનું કેપિટલ કયું છે મને કહી દેજો. કેપિટલ કહી દો ચલો જલ્દીથી. કેપિટલ કયું? કેપિટલ તો ચેન્નઈ છે. મુર્ગન કો બેચેગા માલ, સીધા મુર્ગન કો બેચેગા. ચેન્નઈ રાજધાની છે. ચલો, ચીફ મિનિસ્ટર કોણ છે? સ્ટાલિન. એમ કે સ્ટાલિન. આ સ્ટાલિન જે છે ત્યાંના ચીફ મિનિસ્ટર છે અને ગવર્નર ચલો શું આવે તો આની અંદર રાઈટ આન્સર મિત્રો આખલાઓને કાબુમાં રાખવાનો, પતંગ ઉડાડવાનું ના આવે કશું. ક્લિયર છે? સમજાય છે? ચલો આગળ વધી જઈએ. ભારતમાં દર વર્ષે પીર બુધાનનો મેળો ક્યાં ભરાય છે? હમણાં જ આવું આવ્યું હતું કંઈક, પીર બુધાનનો મેળો. ચલો પહેલા તો 4 છે એટલે બધાની પહેલા તો રાજધાની કેપિટલ, સીએમ, કેપિટલ સીએમ અને ગવર્નર રાજ્યપાલ. ચલો યુપી નું કેપિટલ શું છે? હરિયાણાનું કેપિટલ શું છે? ઉત્તરાખંડનું કેપિટલ શું છે? મધ્યપ્રદેશનું શું છે? અહીંયા વિગતવાર લખી દેજો. ચલો જલ્દીથી કહો, ભારતમાં દર વર્ષે પીર બુધાનનો મેળો ક્યાં ભરાય છે? તો જે પીર બુધાનનો મેળો છે મિત્રો મધ્યપ્રદેશમાં ભરાય છે. મધ્યપ્રદેશની રાજધાની કઈ છે? તો જેનો જવાબ છે એની ડિટેલ હું આપી દઉં. મધ્યપ્રદેશ છે. આ મધ્યપ્રદેશની રાજધાની ક્યાં છે? તો ભોપાલ છે. અને મેં તમને એમ પણ કીધું હતું મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ છે. અને ભોપાલની જ્યારે વાત કરીએ છીએ આપણે તો ત્યારે આ ભોપાલ કોને વસાયું છે જરા મને એ પણ કહી દેજો મિત્રો. આ ભોપાલ કોને વસાયું છે કહી દો. તો ભોપાલની જ્યારે વાત અહીંયા હું કહી દઉં છું. ભોપાલ સીએમ કોણ છે ત્યાંના ભોપાલના? જલ્દીથી કોમેન્ટ કરો. સીએમ કોણ છે ભોપાલના? તો મોહન યાદવ કરીને છે. અને રાજ્યપાલ મંગુભાઈ. કોણ છે મંગુભાઈ? ચલો રેડી છે? આગળ વધી જઈએ. કયા રાજ્યમાં સોનપુર પશુ મેળો થાય છે? સોનપુર પશુ મેળો. ગુજરાત, રાજસ્થાન, બિહાર, પંજાબ. પહેલા રાજધાની જોઈ લો. રાજધાની જોઈ લો, સીએમ જોઈ લો, રાજ્યપાલ જોઈ લો. ચલો જેનો જવાબ આવશે એટલે કે જે જવાબ આવશે એનું હું કહીશ. ચલો બિહારની વાત કરીએ. ચલો પટના રાજધાની છે બિહારની. બિહારની રાજધાની છે પટના. આ પટના એટલે કયું? જેને આપણે પાટલીપુત્ર કહેતા હતા, જેને જૂના સમયની અંદર જેને આપણે શું કહેતા હતા? પાટલીપુત્ર કહેતા હતા. એ જ બિહારની વાત છે. ચલો તો રાજધાની કઈ? પટના. નીતિશ કુમાર છે. क्लियर है कि हमरे बिहार में चुनाव लड़ेगा बुड़बुड़बक, बराबर आउ कहता कौन? लालूजी. चलो आरिफ कुमार के એવું કંઈક નામ છે ગવર્નર નું. આરિફ મોહમ્મદ કા આવું કંઈક નામ છે, તમે જોઈ લેજો, જરા ચેક કરી લેજો, કદાચ ભૂલ થતી હોય તો. આવું કંઈક છે. ચલો આગળ વધી જઈએ. પરંપરાગત રીતે 4 મેળાઓને કુંભ મેળા તરીકે વ્યાપકપણે માન્યતા આપવામાં આવે છે. આ 4 મેળાઓ સમયાંતરે પરિભ્રમણ દ્વારા નીચેનામાંથી કોઈ એક સ્થળે યોજવામાં આવતા નથી. શેમાં કઈ જગ્યાએ
અત્યારે આ તો છે જ બરાબર, એટલે સી તો ના જ આવે, આમાં સી નહીં આવે. હરિદ્વાર, ઉજ્જૈન, પ્રયાગરાજ અને પુણે આમાંથી એક સ્થળ એવું છે કે જ્યાં યોજાવાતું નથી. ચલો તો આની અંદર હરિદ્વાર, ભાઈ હરિદ્વાર તો હરિદ્વાર આવે, ઉજ્જૈન તો કે આવે, પ્રયાગ તો કે આવે, પુણે ના આવે, પુણેના બદલે નાસિક આવે. 4 સ્થળ છે હરિદ્વાર, ઉજ્જૈન, પ્રયાગ અને નાસિક. આ 4 જગ્યાએ દર વખતે થાય છે. ચલો તો રાઈટ આન્સર એટલે કે ખોટો જવાબ છે આની અંદર, એટલે કે પુણે તો ના આવવું જોઈએ. આગળ વધી જઈએ. કયા મહિના દરમિયાન બનાશંકરી દેવીનો મેળો ભરાય છે? બનાશંકરી દેવીનો મેળો, તો આની અંદર રાઈટ આન્સર જાન્યુઆરી. જાન્યુઆરી મહિનાની અંદર બનાશંકરી દેવીનો મેળો એક ભરાય છે. ચલો કોઈ ના આવડતું હોય તો તમે એ પણ કહી શકો કઈ જગ્યાએ ભરાય છે, એ પણ કહી દેજો. તો આઈ થિંક બેંગ્લોર નજીક ભરાય છે. આ બેંગ્લોર એટલે કર્ણાટક. ક્લિયર છે? આગળ વધી જઈએ. નીચેનામાંથી કયા સ્થળે ગોમતી સાગર પશુ મેળાનું આયોજન કરવામાં આવે? ચલો ગોમતી સાગર પશુ મેળો, તો આની અંદર રાઈટ આન્સર શું છે? રાઈટ આન્સર છે જાલરા પાટણ. આ જાલરા પાટણ નામનું સ્થળ છે, ત્યાં ગોમતી સાગર પશુ મેળો ભરાય છે. આગળ ચર્ચાઓ કરી લઈએ. મથુરામાં ગૌચરણ મેળો એટલે કે ગોપાષ્ટમી અને ગોપ પ્લસ અષ્ટમી નું મેળાનું આયોજન ક્યારે કરવામાં આવે છે? ચલો શ્રાવણનો 8મો દિવસ, કાર્તિકનો 8મો દિવસ, ચૈત્રનો 1મ દિવસ કે મઘાનો 15મો દિવસ? ચલો જલ્દીથી. રાઈટ આન્સર તમને કહી દઉં, 8મ. હે ને, કાર્તિકનો 8મનો જે દિવસ છે એ દિવસે મથુરાની અંદર ગૌચરણ મેળો ઉજવવામાં આવે છે. તો આ પણ થોડુંક ધ્યાન રાખવું પડશે આપણે. આગળ વધીએ. નંદાદેવી, ચલો નંદાદેવીનો મેળો સામાન્ય રીતે કયા મહિનામાં ઉજવાય છે? ઓક્ટોબરથી નવેમ્બર, નવેમ્બરથી ડિસેમ્બર, ઓગસ્ટથી સપ્ટેમ્બર કે ડિસેમ્બરથી જાન્યુઆરી? ચલો નંદાદેવીનો મેળો, ચલો જલ્દીથી કહી દો. આ નંદાદેવીનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? ચલો જલ્દીથી. નંદાદેવીનો મેળો જે છે, નંદાદેવીનો મેળો એ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં યોજવામાં આવે છે. ક્યારે યોજવામાં આવે છે? ઓગસ્ટ સપ્ટેમ્બરમાં. આગળ વધી જઈએ. ત્રિપુરામાં પોષ સંક્રાંતિ ફાલ દરમિયાન લોકો પવિત્ર ડૂબકી માટે ક્યાં ભેગા થાય છે? ત્રિપુરાની અંદર તમે જો કે એક નદી છે અને આ નદીમાં લોકો ડૂબકી મારવા માટે ખાસ કરીને પોષ મહિનાની અંદર ભેગા થતા હોય છે. કઈ નદી છે એ પણ મને જરા કહી દેજો. તો નદીનું નામ શું છે? તો તીર્થમુખ ખાતે છે ગોમતી નદી. આ ગોમતી નદી ડાકોર વાળી નથી ભાઈ, ગોમતી તળાવ વાળું નથી. સમજાય છે કે નહીં? તો આ દ્વારકા વાળી પણ ગોમતી નથી. તો આ જે વાત જે થાય છે એ ત્રિપુરાની અંદર છે. ત્રિપુરાની રાજધાની તમને ખબર છે? અગરતલ્લા. ચલો ત્રિપુરાના સીએમ કહી દો મને, અને ત્રિપુરાના ગવર્નર કહી દો. ત્રિપુરાના સીએમ કહી દો, ગવર્નર કહી દો. ચલો જલ્દીથી. બ્રહ્મપુત્ર નદી સાંગપોર તરીકે ઓળખવામાં આવે છે તિબેટમાં. અને આ બ્રહ્મપુત્ર નદીની વાત કરીએ તો ભારતની બહાર બહુ લાંબી નદી છે, પણ ભારતમાં સૌથી લાંબી નદી તો ગંગા નદી છે. ચલો ગવર્નર કોણ છે ત્રિપુરાના? જલ્દીથી. અને સીએમ કોણ છે? ચલો કેપિટલ તો આપણે જોઈ લીધું છે, અગરતલ્લા કેપિટલ છે. ક્લિયર છે? ચીફ મિનિસ્ટર કોણ છે? માણિક શાહ કે એવું કંઈક નામ છે. માનિક અથવા તો મનિક શાહ છે. જ્યારે ગવર્નર ઇન્દ્રસેન રેડ્ડી. ક્લિયર છે કે નહીં? ચલો આગળ વધી જઈએ. 21મો સવાલ. આસામના સૌથી વિશેષ પ્રકારના લોકગીતો કયા નામથી ઓળખવામાં આવે છે? મને એવું લાગે છે કે આ સવાલ બહુ ઈઝી કહી શકીએ. ચલો લોકગીતો ભૂટા, તીજ, બિહુ કે કવાલી? ચલો રાઈટ આન્સર બિહુ. બિહુ બહુ ફેમસ છે અસમની અંદર. ચોથી શિફ્ટમાં પૂછેલો સવાલ છે એસએસસી ની અંદર. આગળ વધી જઈએ. મેમ ખાન એક ભારતીય પ્લેબેક અને ખાલી જગ્યા લોક ગાયક છે. ભાઈ ક્યાંના છે મેમ ખાન? રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કેરળ અને આંધ્રપ્રદેશ. પહેલા તો રાજધાનીઓ જોઈ લેજો. રાજધાનીઓ જોઈ લેજો. જયપુર છે, લખનઉ છે, તિરુવનંતપુરમ છે, અમરાવતી છે. ચલો પ્લેબેક સિંગર તો છે જ, પણ કયા રાજ્ય સાથે સંકળાયેલા છે મેમ ખાન? તો આનો રાઈટ આન્સર શું આવશે? રાજસ્થાન સાથે. અને રાજસ્થાન કંઠ કહેણી અને કવિતા. રાજસ્થાનની વાત ના થાય ભાઈ. પધારો મારે દેશ.
ક્લિયર છે? ચલો આગળ વધી જઈએ. સરતાજ ખાન, સરવર ખાન, સ્વરૂપ ખાન અને મેમ ખાન નીચેનામાંથી શેના માટે પ્રખ્યાત છે? મેમ ખાન હમણાં જ આવી ગયું. રાજસ્થાની લોકસંગીત, હિન્દુસ્તાની શાસ્ત્રીય અવાજ એટલે કે શાસ્ત્રીય સિંગર છે. પછી પરક્યુશન સાધનો વગાડી રહ્યા છે, શબ્દમાળા ઉપકરણોને વગાડી રહ્યા છે. ચલો પ્લેબેક તો છે જ. શું છે? તો બહુ સિમ્પલ છે. રાજસ્થાનના હમણાં આપણે જોઈ લીધું હતું અહીંયા મેમ ખાન એ રાજસ્થાનના છે, તો ઓબ્વિયસલી છે કે ભાઈ રાજસ્થાનનો વ્યક્તિ પોતાની સંસ્કૃતિ એને કદી છોડતો નથી, આપણને ખબર છે. 24મો સવાલ, રાજસ્થાનના ગાયક અલ્લાહ જીલાઈ બાઈ નીચેનામાંથી કયા શેના માટે પ્રખ્યાત છે? ચલો તો બહુ સિમ્પલ વસ્તુ છે, લોકગીતો માટે જાણીતા છે. મેં તમને હમણાં જ કીધું કે રાજસ્થાની લોકો પોતાના સંસ્કૃતિ સાથે બહુ વડેલા હોય છે. નીચેનામાંથી કઈ પશ્ચિમ બંગાળ, અસમ અને બાંગ્લાદેશના ભાગોમાં લોકપ્રિય લોકગીતની શૈલી છે? એક લોકગીતની શૈલી છે જે સેવન સિસ્ટર ને એ બધા વિસ્તારોમાં બહુ ફેમસ છે. તમે જો આસામ વાળો ભાગ હોય, બાંગ્લાદેશ વાળો ભાગ હોય, આમાર શોના બાંગ્લાદેશ અને ભારત આ બંનેનું રાષ્ટ્રીય ગીત એ કોને લખ્યું છે? રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે. ચલો ચલો, રોપી, ભવૈયા કે રીચ એન્ડ ઓન? તો રાઈટ આન્સર શું આવશે? રાઈટ આન્સર આવશે ભવૈયા. ભવૈયા ટાઈપ જે છે એ શૈલી બહુ પ્રખ્યાત છે લોકગીતોની. ચલો આગળ વધી જઈએ. 26મો સવાલ તમારી સ્ક્રીન ઉપર. સાબરી બંધુઓ અજીજ વારસી, નુસરત ફતેહ અલી ખાન કઈ સિંગિંગ સ્ટાઇલ સાથે સંકળાયેલ? કવાયલી, શાબાદ, બટાલી કે ભજન? ચલો આ બધા કોની સાથે સંકળાયેલા છે? ભજન નથી લાગતું મને યાર, કેમ કે બધા જોડે હોય એટલે ભજન ટાઈપની વાત બહુ ઓછી લાગી રહી છે મને. તો યસ બરાબર, કવાલી માટે જાણીતા છે. અને કવાલીના જેને જનક તરીકે, જેને પિતા તરીકે ઓળખવામાં આવે છે અમીર ખુસરો પહેલા કોના રાજ દરબારમાં હતા, પછી કોના રાજ દરબારમાં? અમીર ખુસરો. તો અમીર ખુસરો છે એ પહેલા તમને કદાચ યાદ હોય તો પહેલા કોના રાજ દરબારની અંદર હતા? તો પહેલા એ ગ્યાસુદ્દીન બલબનના રાજ દરબારમાં હતા. પછી કોના રાજ દરબારમાં હતા? તો પછી અલાઉદ્દીન ખિલજીના રાજ દરબારમાં હતા. ચલો, અલ્હા ગાયન એ ખાલી જગ્યા કેટલાક ભાગોના લોકગીતોની એક અગ્રણી શૈલી છે. કયા રાજ્યની આ ગાયન શૈલી છે? ચલો જલ્દીથી. રાજધાની, સીએમ અને રાજ્યપાલ. તો કયો શું આવશે આની અંદર? યુપી ઇઝ ધ રાઈટ આન્સર. યુપીની અંદર આ અલ્હા નામનું જે ગાયન છે ત્યાં ગાવામાં આવતું હોય છે. ચલો, બોન ગીત એટલે કે પ્રકૃતિ ગીત મુખ્યત્વે લોકગીતનું એક સ્વરૂપ છે. ભાઈ કઈ જગ્યાના લોકગીતનું એક સ્વરૂપ છે? બધા પર્યાવરણના નજીક આવેલા વિસ્તારો છે. તો આસામ જે છે, આસામનું એક પ્રકારનું લોકગીત છે. 29મો સવાલ, સાઈકુટી જાઈ એટલે કે સાઈકુટી જાઈની લોકસંગીત, અરે દબાઈ ગયું, લોકસંગીત પરંપરાઓનું મૂળ નીચેનામાંથી કયું છે? મિઝોરમની રાજધાની યાદ રાખજો, આઇઝોલ. ક્લિયર છે? સમજાય છે? તો આ યાદ રાખવાનું છે. ફિલ્મ નિર્માતા ઉત્પલ બોરપૂજારીની ડોક્યુમેન્ટરી સોંગ્સ ઓફ ધ ખાલી જગ્યા નાગા આદિવાસીઓના લોકગીતોને સંસ્કૃતિ ઉપર આધારિત છે. ચલો કોના ઉપર આધારિત છે? સોંગ્સ ઓફ ધ વાદળી નદી, વાદળી આકાશ, વાદળી પૃથ્વી કે બ્લુ ટેકરી? કોના ઉપર આધારિત છે? તો આ બ્લુ ટેકરીઓ ઉપર આધારિત છે. એ પ્રકારના રંગની દેખાતી હશે. ચલો આગળ વધીએ. માંડો એ ખાલી જગ્યા રાજ્યના લોકસંગીતનું એક સ્વરૂપ છે. માંડો. ચલો, બિહાર, મણિપુર, ગોવા કે રાજસ્થાન? જલ્દીથી. ક્લિયર છે? પટના, ઇમ્ફાલ, પણજી અને જયપુર. તો આની અંદર રાઈટ આન્સર ગોવા. ગોવાની અંદર માંડો નામનું એક લોકસંગીત છે. અને ગોવા યાદ આવે એટલે પોર્ટુગીઝો યાદ આવે. પોર્ટુગીઝો યાદ આવે એટલે સાગરના સ્વામી યાદ રાખવાના. મકાઈ, પપૈયા, ટામેટા, બટાટા એ બધું તમાકુ એ જ લાયા હતા. સમજાય છે કે નહીં? આપણા લોકો એટલા બધા ટેલેન્ટેડ છે ને, હમણાં હાલ તાજમહેલના કલાક છૂટી આપે ને તો તાજમહેલના લાલ કિલ્લામાં ફેરવી નાખે થૂંકી. એટલી કેપેસિટી છે માવાઓ ખાઈ. લોકપ્રિય લોકસંગીત કજરી. ચલો આ તમે ભણ્યા હશો. કજરી લોકપ્રિય છે ક્યાંનું?
કજરી ઉત્તર પ્રદેશનું ફેમસ છે. પંખેડા નામના લોકગીતો પરંપરાગત રીતે એટલે કે ક્યાંના છે અને કયા પ્રકારના છે? ઓડિશા, કાશ્મીર, છત્તીસગઢ, રાજસ્થાન ક્યાંના છે? તો રાઈટ આન્સર શું આવશે? રાજસ્થાન. પંખેડા ડીપી એક્ઝિક્યુટિવમાં પૂછાયેલો સવાલ છે. 34મો સવાલ, રાજસ્થાનના અલવરના મેવે સમુદાય દ્વારા નીચેનામાંથી કયા મ્યુઝિકલ બેન્ડનો ઉપયોગ તેમના લોકગીતો અને આદિવાસી ગીતો સાથે કરવામાં આવે છે? ચલો, તો મ્યુઝિકલ બેન્ડની વાત કરી છે. બાસુનો નામનું મ્યુઝિકલ બેન્ડ એ બહુ અગત્યનું છે. આગળ વાત કરીએ, નીચેનામાંથી કયા રાજ્ય સાથે લોટિયા તરીકે ઓળખાતા ગીતો કયા રાજ્ય સાથે સંકળાયેલા છે? રાજસ્થાન સાથે સંકળાયેલા છે. સમજાય છે કે નહીં? ચલો આગળ વધી જઈએ. ચકરી એ ક્યાંનું મહત્વનું લોકસંગીત છે? ચકરી. એટલી વાત તો ફાઇનલ છે કે અહીંયા તમે જો રાજ્ય જ આપી દીધેલા બધા. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, જો કે સોરી જમ્મુ કાશ્મીર આપ્યું છે એટલે અહીંયા થોડુંક ધ્યાન આપણે રાખવું પડશે, કેમ કે હવે એક રાજ્યમાંથી 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવેલા છે. તો રાઈટ આન્સર અહીંયા રાજ્ય, કેમ કે બીજા બધા રાજ્યો છે, એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને અહીંયા ઓબ્લિકમાં આપ્યું છે, એટલે તમારે થોડુંક ધ્યાન રાખવાનું આવા સવાલો, ટ્રિકી સવાલો હોય તો. મારફાતી ગીતો પરંપરાગત લોકગીતો છે ક્યાંના? નેપાળ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન કે પાકિસ્તાન? મારફાતી. ચલો, તો આની અંદર રાઈટ આન્સર બાંગ્લાદેશ આવશે. ઢાકા. ક્લિયર છે કે નહીં? સમજાય? આગળ વધી જઈએ. ઉત્તર પ્રદેશમાં બાળકના જન્મની ઉજવણી માટે કયા લોકગીતો ગવાય? જોહાર, કહારવા, ફેરી જર્ક કે કાજરી? ચલો, તો શું આવે આની અંદર? જોહાર નામનું જે લોકગીત છે એ ગવામાં આવે છે બાળકના જન્મ સમયે. ભાલારી એ તેમના ખેતરોમાં કામ કરવાના લોકપ્રિય લોકગીતોનું એક ગીત છે. એ જનરલી કામ કરતા કરતા મનોરંજન હતું ને, એટલે મનોરંજન કરવા માટે લોકસંગીત. તો કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? મહારાષ્ટ્ર સાથે સંકળાયેલું છે. કોની સાથે? મહારાષ્ટ્ર સાથે સંકળાયેલું છે. ક્લિયર? સમજાય? આગળ વધી જઈએ. ચલો, રવિન્દ્ર સંગીત એ તહેવારો અને ધાર્મિક વિધિઓ દરમિયાન ગવાતા લોકગીતોનો સમૂહ છે. પણ ક્યાંના, કઈ જગ્યાના લોકગીતો છે રવિન્દ્ર સંગીત? રવિન્દ્રનાથ ટાગોરનું નામ આવે એટલે તમે સમજી શકો છો, પશ્ચિમ બંગાળ. તો મિત્રો આવી કઈક ચર્ચાઓ છે. અને છેલ્લે તમને આજે માહિતી તમને આપી દઉં તો મિત્રો તમને ખબર છે રેલવે ગ્રુપ ડી ની ભરતી પડી ચૂકી છે. લાયકાત શું છે સાહેબ? 10 પાસ લાયકાત છે. કુલ જગ્યાઓ કેટલી છે? તો 32,000 કરતાં વધારે જગ્યાઓ છે. ગુજરાતમાં કેટલી છે? તો ગુજરાતમાં 4,000 કરતાં વધારે છે. તો સાહેબ આની અંદર આપણો ચાન્સ બને ખરો? ભાઈ કેમ ના બને? સારામાં સારી રીતે બને. તો આના માટે શું કરવું જોઈએ સાહેબ? તો તૈયારી કરવી જોઈએ સાહેબ. તૈયારી કરવા કઈ રીતે જવું, કઈ રીતે તૈયારી કરવી, કઈ બુક વાંચવી, શું કરવું, ક્યાંથી લેક્ચરો જોવા, કોઈ ચિંતાનો વિષય જ નથી. કેમ કે વેબ સંકુલ લાવી દીધું છે. વેબ સંકુલ દ્વારા એક સ્માર્ટ કોર્સ લાવી દીધો છે કે જેની અંદર તમે જો 50% ઓફ જોવા મળે છે 3 મહિના માટે, 6 મહિના માટે, 12 મહિના માટે. 3 મહિના માટે 999 છે, 6 મહિના માટે 2250 છે, 12 મહિના માટે 4500 છે. ક્લિયર છે? જે મિત્રોને આ કોર્સ પરચેસ કરવો હોય તો વહેલામાં વહેલી તકે મિત્રો તમે આને એનરોલ કરી શકો છો. તો આવું કંઈક છે. કોઈ શંકા કુશંકાઓ હોય તો મિત્રો તમે મને કોમેન્ટ કરી અને 100% તમે મને જણાવી શકો છો. ચલો બોલો, કોઈ તકલીફ હોય તો મને જણાવો. અને પછી આપણે આજના સેશનની મિત્રો સમાપ્તિ આપણે કરવી છે. ચલો, રેડી છે? ઓકે, તો મળીએ મિત્રો વધુ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ very much.